મેઘરજ તાલુકાના નેસડા ગામમાં ગ્રામજનો એકજૂટ થઈને ચૂંટણી બહિષ્કારની જાહેરાત સાથે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. ગામમાં જગ્યાએ બેનરો લગાડી રોડ નહીં તો વોટ નહીં જેવા સૂત્રો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોના કહેવા મુજબ નેસડા ગામમાં રંગીલી ટેબા ફળિયાથી મોરસી જતા માર્ગ પર વર્ષોથી પહોંચ્યો છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ બની જાય છે, જેના કારણે આવન જાવન મુશ્કેલ બની રહે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આવી પરિસ્થિતિમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ પણ સમયસર પહોંચી શકતી નથી. સાથે જ વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવા માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા હવે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કડક નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. તો તાત્કાલિક પક્કા રસ્તાની માંગ સાથે તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી. ત્યારથી નેસડામાં રસ્તાઓની જે તે ગંભીર હાલત હતી એમાં કોઈ સુધારો થયો નથી. જે તે અગ્રણીય નેતાઓ વારંવાર ચૂંટણી આવે છે, વારંવાર ચૂંટાઈને જાય છે, અમને લોલીપોપ જ આપે છે. વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કહે છે કે તમારું કામ થઈ જશે. ચૂંટણી ટાણે આ લોકો એવું જણાવે છે કે તમારું કામ અમે આફર કરી નાખશું, તમે અમને બહુમતીથી જીતાડી દેજો. અમે જીતાડ્યા પછી એ લોકો 5 વાર પૂરા થઈ જાય છે પણ કોઈ જોવા આવતા નથી. જેથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં થાક્યા. છોકરાને સ્કૂલે જવા માટે કોઈ હાજર મોદે એમ્બ્યુલન્સની ઇમરજન્સી જરૂર હોય તો અમને સેવા મળતી નથી. અમારા રસ્તાની બહુ ગંભીર પરિસ્થિતિ છે. એટલે હવે આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ. જ્યાર સુધી અમારા આ રસ્તાનું નિરાકરણ ના આવે ત્યાર સુધી અમારા ગામમાં રાજકીય કોઈ પણ પાર્ટીને અમે પ્રચાર કરવા પ્રવેશ દેવામાં આવશે નહીં. અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાર સુધી અમે કોઈ પણ પાર્ટીને પ્રચાર કરવા નહીં દે. અમારી એક જ માંગ છે, રોડ નહીં તો વોટ નહીં, ચૂંટણી બહિષ્કાર.